મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફ હાલો છોકરાઓ, મધર શ્લોકમાં બા તરફથી આશીર્વાદ, સુધાબેન મહેતા તરફથી યાદી. આજે હું રસોઈમાં જો આ ભાત છે, આ ભાતને ધોઈને પલાળી રહ્યા છે, જીરા રાઈસ છે, એ મૂકું છું આમાં. હું ખીર બનાવું છું અને આ ભાત જીરા રાઈસ ભાત છે એટલે આની મારે ખીર બનાવી છે તો પેલા હું ભાત ચોળવી લઈશ, બનાવી લઈશ. અને આ ચણા છે, આ ચણાનું શાક બનાવવાની છે અને આ પૂરી બનાવવાની છે. આની પૂરી, ચણાનું શાક અને આની ખીર. પૂરીનો લોટ બાંધો છે. જો હવે આમાં મેં મોણ નાખ્યો ને, રોટલીના લોટમાંથી તમે પૂરી બનાવો ને એ પૂરી બરાબર ન થાય. તો બધા રોટલીના લોટમાંથી ને પૂરી બનાવે, એક જ લોટ બાંધે, બીજું ન બાંધે. પણ પૂરીનો લોટ છે ને હંમેશા કઠણ હોય, કઠણય ન હોય, ઢીલોય ન હોય અને બે મિક્સ હોય. એટલે હંમેશા પૂરીનો લોટ અલગથી જ બાંધવાનો. એ પૂરી બરાબર ન થાય, રોટલી જેવી પૂરી થાય. આ પરોઠા જેવો કઠણ લોટ હોય, બહુ કઠણ નહીં અને બહુ ઓલોય નહીં. હાલો છોકરાઓ, તમને એક વાત કરું છું. હવે તમે એટલું મને કહેજો કે તમે અંધશ્રદ્ધા સમજો કે વિજ્ઞાન કે તમે કોઈ બી વસ્તુ સમજો, કોઈ બી કે કાંઈ પણ, ઘણા નોય માનતા હોય. શ્રદ્ધા છે ને, વિશ્વાસ, શ્રદ્ધા એ મેઇન વસ્તુ છે ભગવાન ઉપર. તમને કાલ મારી સાથે શું બન્યું એ હું તમને કહું છું કે મારી સાથે કાલે એવું બન્યું કે હું અગાસીમાં ઊભી હતી ને તો અમારી નીચે બાપુનું ગ્રાઉન્ડ છે. સત્યસાઈને આ રમતગમત માટે આપ્યું છે બાપુએ ગ્રાઉન્ડ. હું અગાસીમાં ઊભી હતી તો એક બેન ને એક ભાઈ નીકળ્યા. તે ભાઈ છે ને આ મોરનું પંખ હોય ને એ પંખ લેતા હતા. એટલે આડી જારી છે ને મોરનું પંખી ભાઈ લેતા હતા. તો માંડ લેવાતું નહોતું, માંડ મોરનું પંખ એને લીધું, માંડ લીધું. હવે એને મોરનું પંખ લીધું ને તો મને એમ અંદરથી એમ થયું, મેં કીધું મેં કીધું મોરનું પંખ જોઈ છું. હું કૃષ્ણ ભગવાનને બહુ માનું છું કૃષ્ણ ભગવાનને, ઠાકરને. તો મેં કીધું મારે મોરનું પંખ જોઈ છે. તો મેં વિચાર કર્યો એવો મનોમન કે મેં કીધું મારી દીકરીનો દીકરો છે ને એને કહીશ કે તું છે ને મને આ બાપુના ગ્રાઉન્ડમાંથી ચોકિયાત છે, અહીંયા ચોકિયાત હોય છે, તો ચોકિયાતને પૂછી અને મને એ લઈ આવી દે, મોરનું પંખ લઈ આવી દે મને. મેં મારી દીકરાને એમ કીધું કે તું મને મોરનું પંખ લઈ આવી દે. પછી મેં વિચાર કર્યો કે ના હમણાં નથી કહેવું. ત્યાં છે ને બહુ ખડ ઉગી ગયું છે, ગ્રાઉન્ડમાં બહુ ખડ ઉગી ગયું છે અને અહીંયા સાપ રહીએ છે. અમારે અહીંયા સાપ રહીએ છે. હમણાં સાપની કાચરી હોત હતી એટલે અટાણ ખડ બહુ ઉગી ગયું છે ને તો હમણાં મેં મુલતવી રાખી. ના હમણાં નથી કહેવું. મેં કીધું જા લોટ બંધાઈ ગયો, હાઈ ક્લાસ પૂરીનો લોટ બાંધ્યો. એટલે મેં કીધું હમણાં મારે નથી કહેવું. મેં કીધું આ ખડ ને બધું ઓલું થઈ જાય ને, મેદાન ચોખ્ખું થઈ જાય ને, આ લોટ બંધાઈ ગયો. મેં કીધું મેદાન ચોખ્ખું થઈ જાય ને પછી હું કહીશ મારા દીકરાને કે મને તું લઈ આવી દે, ચોકિયાતને પૂછી અને ગ્રાઉન્ડમાંથી મને મોરપંખ લઈ આવી દે. હવે એમ હું મનોમન વિચાર કરતી હતી. અને મારી દીકરીનો દીકરો ગામમાં ગયો તો, એ કામ અર્થે ગયો તો, મારે એની સાથે કોઈ જ વાત નથી થઈ. અને એ ગામમાં તો હું તો ઘરે હતી ને મેં આવો વિચાર કર્યો. તો એ નીચે આવ્યો હશે, ગામમાં ગયો તો નીચે આવીને પાછી કાંઈક વસ્તુની
કીધું ને વહુએ કે તું મને આ વસ્તુ લઈ આવી દે, એટલે એ પાછો લેવા ગયો. એ લેવા ગયો ને પાછળની ગલીમાંથી લેવા ગયો. એ પાછળની ગલીમાંથી લેવા ગયો ને તો એ સ્કૂટર ઉપર આવતો હતો. સ્કૂટર ઉપર આવતો હતો તો એની માથે 2 મોર પંખ પડ્યા. એની માથે, એના માથા ઉપર એ ઝાડ નીચેથી આમ નીકળો તો એની માથે 2 મોર પંખ પડ્યા. કૃષ્ણ ભગવાનની માથે તમને ખબર તો મોર પંખ હોય છે. એ 2 મોર પંખ એની માથે પડ્યા એટલે એ લઈ આવ્યો ઉપર. એટલે એ મને કે મમ્મી હાલે. એટલે હું તો સ્થિર થઈ ગઈ. સ્થિર એટલે થઈ કે તું તો બહાર ગયો તો, તને મારે કઈ વાત નથી થઈ કે મેં તને કોઈ વાત આ કીધી નથી, અને તું એકાએક મારા માટે મોરપંખ કેવી રીતે લઈ આવ્યો? તો કે હું કે મમ્મી આવતો હતો ને તો સ્કૂટર ઉપર આવતો હતો તો ઉપરથી મારી માથે 2 મોરપંખ પડ્યા. એ કે તો મેં લઈ લીધા કે અને લઈ આવી, અને મારે નાને કોઈ વાત નથી થઈ. એટલે આનો તમે જી સમજો એ આમાં કહેવાનું મારું એ થાય છે કે હું અગાસીમાં ઊભી થઈને મેં વિચાર કર્યો કે મારે મોરપંખ જોઈએ છે. કૃષ્ણ ભગવાનના માથા ઉપર હોય છે, હું બહુ માનું છું, પણ મેં મુલતવી રાખ્યો કે એ કોઈ વસ્તુ શક્ય નથી. અને આ સન છે ને બહાર ગયો હતો એટલે મારે એને કોઈ વાત નથી થઈ. એ નીચેથી બહાર ગયો અને આવી રીતે એ સ્કૂટર ઉપર આવતો હતો ને જેવો ઉપર આવ્યો ને તો એ લેતો આવ્યો. તો મેં કીધું કુશ આ કેવી રીતે શક્ય બને? મેં કીધું મારે ને તારે કોઈ વાત નથી થઈ, પણ હું તો અગાસીમાં ઊભી વિચાર કરતી હતી કે મારે મોરપંખ જોઈએ. તો મને કે બા હાલે 2 મોરપંખ છે. એ કહે એક મારું ને એક તારું. એ કહે એટલે મને આ વિચાર આવે છે કે આનો સંકેત શું હશે કે મેં કૃષ્ણ ભગવાનને યાદ કરીને કીધું કે મારે મોરપંખ જોઈ છે. તમે વિચારી લ્યો, એક આ શ્રદ્ધા કહો તો શ્રદ્ધા અને ચમત્કાર કહો તો ચમત્કાર. કૃષ્ણ ભગવાનનો હું બહુ પૂજા પાઠ કરું છું, હું તો માનું જ છું, પણ મારું કહેવાનું એમ છે કે આને એ પહેલાં એ મારા સનને મેં જે વાત એ બહાર હતો એ પહેલાં મારે દીકરાની દીકરી હતી ને એને મેં વાત કરી હતી અહીંયા કે મેં કીધું મારા મોરપંખ જોઈ છે, પણ મેં કીધું અત્યારે કેવી રીતે લેવું? મેં કીધું કોઈ છે નહીં અહીંયા, અને અટાળામાં ખડ બહુ ઉગ્યું છે ને તો લેવા જઈ શકાય એમ નથી. પછી વાત મેં કીધું મેં મુલતવી રાખી દીધું. આ કુદરતી સંકેત એવો બન્યો કે આને ઉપર હું મારી દીકરીને વાત કરું છું, આ બહારથી ન જ આવ્યો તો સીધો લઈને જ આવ્યો. લઈને એવી રીતે કે એ સ્કૂટર લઈને ઝાડ નીચેથી નીકળતો હતો અને માથે એ કે બા મારી માથે 2 મોરપંખ પડ્યા ને મેં 2 લઈ લીધા. જમીન ઉપર નથી પડ્યા, આમ સ્કૂટર લઈને એ માખણ લેવા ગયો હતો તો સ્કૂટર લઈને નીકળું ને બહાર ઉપર 2 મોરપંખ પડ્યા. એટલે જુઓ કૃષ્ણ ભગવાન તમે માનશો ને, ભગવાન દુનિયામાં એમ ન માનતા ભગવાન છે, પણ તમારું મન પવિત્ર હોવું જોઈએ, તમે નિખાલસ હોવા જોઈએ, તમે કોઈ પ્રત્યે પાપ ન કરો, કોઈ પ્રત્યે ખોટું ન કરો, તો હું 100% 101% ભગવાન છે ને છે, બાકી ખોટું નહીં કરવાનું. આ મારો સત્ય ચમત્કારિક દાખલો છે. મારી નજર સામે મારી ઈચ્છા હતી ને કૃષ્ણ ભગવાને મારા માટે મોરપંખ 2 મોકલા. બોલો તમે વિચાર કરો, એ છોકરો બહાર જ હતો, મારે એને કોઈ કોન્ટેક જ નથી થયો અને આવ્યો નથી મારા માટે મોરપંખ લઈ આવ્યો. અહીંયા આવીને ઉપરે આવી ગયો હોત પણ નીચેથી પાછા બીજી જગ્યાએથી ગયો, નકર આમ ઊભા રોડે જાય છે સીધો, પણ આ બીજી વાર આવ્યો ને તો આમ ગલીમાંથી ગયો. ગલીમાં અમારે ઝાડ બહુ છે, બહુ જ ઝાડ છે, અને અહીંયા મોર બેસે છે અને રાતનો સમય હતો. એટલે મને જે આ વિચાર આવ્યો હોય ને 2 કલાક થઈને તરત મારી પાસે એ મોરપંખ આવી ગયા 2. આ કૃષ્ણ ભગવાનનો ચમત્કાર છે. તમે જી સમજો એ જુઓ, ભગવાન છે દુનિયામાં. આ તમને ખાલી આજ મારો કાલનો દાખલાની હું વાત કરું છું. જો આ થઈ જાય ને, આ બને ને એટલે આમાં મારે ખીર બનાવવાની છે, આ ચડી જશે. એટલે આ જો હું ચણા વઘારું છું. હવે આ ચણા તો ઘણી જાતના થાય છે, પણ હવે હું કોરા મોરા કરું. એટલે આ બહુ ચમત્કાર કહેવાય. મને તો આશ્ચર્ય થાય છે કે ઘરે જે મારી દીકરી સાથે મેં વાત કરી, પણ આ લોકો બહાર હતા એટલે આને તો કોઈ મારે ફોન ઉપર વાત નથી થઈને કાંઈ નહીં, કારણ કે મેં મુલતવી રાખ્યું. મારી અંદરથી જે ઈચ્છા હતી મારા કૃષ્ણ ભગવાનના મોરપંખ જોઈ છે, પણ મેં મુલતવી એટલે રાખ્યું કે હમણાં નહીં, કારણ કે અહીંયા ખડ બહુ ઉગ્યું છે ને તો છોકરાને ના મોકલાય લેવા, અહીંયા નકર બહુ હોય અમારા ગ્રાઉન્ડમાં. હાલો જો હવે આ જીરું મૂક્યું,
2-3 શાક છે, આ એક નથી. આ બધાનું છે ને અલગ અલગ બન્યું છે આજે, બધાનું અલગ અલગ છે. મીઠું, જીરું, ધાણા જીરું, અને હવે હું આમાં છે ને લીંબુ નાખીશ. આપણા સાંઈ બાબાના મંદિરમાં છે ને આ ચણાનો પ્રસાદ ધરે, સાંઈ બાબાના મંદિરમાં આ એવા ચણા. પાછી ખીરારે ચણા બને છે, તમને ખબર હોય તો ખીરારે ચણા બનતા હોય. આ બહુ સરસ છે, આમાં રસો ન હોય. બસ હવે આને 5 મિનિટ થશે ને એટલે હું આ મૂકી દઈશ. બસ થઈ, બની ગયા. આ જો આ પોપૈયાનું કાચું બનાવ્યું છે. આ કેવા સરસ પોપૈયા. આ પોપૈયું મેં સુધાર્યું ને, આમાં એક બી નથી નીકળ્યું આ પોપૈયાની અંદર. એવું સરસ આ સ્વીટ છે, બહુ જ સ્વીટ છે. અને એની હારે હું આ કાચું બનાવવાની છું. મેં સુધારી તૈયાર રાખ્યું છે. આ કાચું બનાવ્યું છે. હવે આમાં છે ને મસાલા કરવાના, અડધા મસાલા ને અડધી ઓલા. આ કાચું અને આ પોપૈયાનું બે. તેલ મૂકી દીધું છે. જો હું આ પૂરી છે ને, પૂરીનું તેલ આવી ગયું છે. આ ઘણી જગ્યાએ તમે જે બધા શુક્રવાર રહેતા હશે ને એને તો ખબર જ હશે કે શુક્રવારની માતાજીના સંતોષીમાના શુક્રવાર રહે ને, હું બહુ રહેતી, તો એમાં આ પૂરી હોય, મોરી પૂરી હોય, ખટાશ ન હોય. મોરી પૂરી હોય, પછી ચણા હોય અને ખીર હોય માતાજીની. તમે ઉજવો ને તો અહીંયા 3 વસ્તુ હોય. અને પ્રસાદીમાં તમે વાર્તા કરો ને તે ગોળ અને દાળિયા અને પાણીનો લોટો. પાણીનો લોટો ભરવાનો ત્રાંબાનો, ને એની પર વાટકો મૂકવાનો, અને એની પર ગોળ ને ચણા મૂકવાના, એ પ્રસાદીના માતાજીના. તો શુક્રવારની વાર્તા પૂરી થઈ જાય ને એટલે તમારી ચણા છે ને, એ પ્રસાદી ચણાને બધા છોકરાઓને દઈ દેવાની, અને ખટાશ નહીં ખાવાની. જો આવી રીતે જો આ પૂરી હું બધી હજી આટલી વણી છે, અને હજી હું આટલી પૂરી બધી હજી આ બધી વણી. હજી તમને ખબર છે આજે ડબલ રસોઈ હોય છે દરરોજ અમારે. અત્યારે જો દાળ ભાત ને શાક બીજા અલગથી બન્યા છે. દાળ બની છે, ભાત બન્યા છે, શાક બન્યું છે, અને રોટલી બનશે. બોલો, એ અલગથી. એના પૂરી, ચણા ને ખીર એ અલગ. અત્યારે બપોરની રસોઈ. આવી રીતે ભગવાન કહે છે ને કે તમે શ્રદ્ધાથી કોઈ પણ તમારું મન ન હોય ને તમે કોઈ પણ કાર્ય કરો ને, એમાં મારી રસોઈ આવી ગઈ. મારી રસોઈ આવી ગઈ. હું કહું છું મારું મન ન હોય હું રસોઈ કરું ને તો એ રસોઈ બરાબર નથી થતી. એટલે હંમેશા કોઈ પણ તમે કામ કરો ને દિલથી કરો, શ્રદ્ધાથી કરો. તમે કોઈ પણ કામ ધાર્મિક કાર્ય કરો ને એમાં વિશ્વાસ ને શ્રદ્ધા પહેલાં જોઈએ. આ તો મને પોતાને આ 3 જણા સાક્ષી હતા, 3 છોકરાઓ, કે આ બાને આવી રીતે આ એકાએક આવી રીતે થયું. બહુ કહેવાય એમ કે જો હું હવે ભણું છું કે મારી ઈચ્છા હતી કે મારે મોરપંખ જોઈ હતી, તો મને 2 કલાકમાં મારા માટે ઉપર આવી ગયું. હું 3જા માળે રહું છું. એટલે એવા સંજોગો બન્યા કે એ સન બહાર ગયો તો, કુદરતી બહારથી આવીએ ગયો તો ને પાછો ગયો, અને જગ્યાએ અલગ જગ્યાએથી ગયો ને આવ્યો. એટલે એને આ મોરપંખ આવ્યું. એટલે આ તો મને સંકેત ભગવાનના, કૃષ્ણ ભગવાનના. હું તો બહુ માનું છું, બધા ભગવાનને માનું છું. ભગવાન એક જ છે. આ બધાય માણસો છે ને, બધા એને બધાય જ્ઞાતિ, વાણિયા, બ્રાહ્મણ, લુવાર ને એ બધું માણસોએ કર્યું છે. પણ આમ ટૂંકમાં બધા એક જ છે, ભાઈઓ જ છે બધાય. કોઈ અલગ નથી. ભગવાન માટે એક જ છે. તમે દરગાહમાં જાઓ તો એક જ છે, એ ભગવાન છે, એ તમારું સારું કરશે. મંદિરમાં જાઓ તો એ ભગવાન જ છે. હોય છે શ્રદ્ધા વિશ્વાસ છે ને મેન વસ્તુ. તમે દિલથી ભગવાનને યાદ કરો ને તો ભગવાન ખરેખર. મને જિંદગીના બહુ એટલા ચમત્કાર થઈ ગયા છે ને, હું ઘણીવાર વિચારું છું કે ભગવાન
આ તો માણસ તો ઠીક છે, આ ખોટુંય નથી, પણ મારી યારે આવો એટલા 2 થી 3 ચમત્કાર એવા થયા છે કે મને એમ થાય કે ભગવાન છે જ. જો આ પૂરી બધી આ પૂરી છે ને, આ પૂરી બનાવી છે, આ લોટ બાંધ્યું બધી આવી પૂરી બનાવી નાખી છે. હાલો આમાં એવું છે કે હું છે ને ખીરે બનાવું છું ને ફ્રૂટ સલાડે બનાવું છું, 2 હારે બનાવું છું. બધા એનું અલગ અલગ હોય છે. જો હવે આ ઠંડુ દૂધ છે, આ ઠંડુ દૂધ છે, અને અહીંયા જો મેં દૂધ મૂકી દીધું છે ગરમ કરવા, અમૂલનું દૂધ છે. પાછા આને તમે જો ન ફેરવો ને તો આ દૂધ છે ને એ તરત જામી જાય, તરીએ બેસી જાય. એટલે આમાં હું છે ને ફ્રૂટ સલાડનો પાવડર નાખું છું. આ ઠંડા દૂધ તમે ગરમ પાણીમાં નાખો ને તો ગરમ પાણીમાં ગઠ્ઠા થઈ જાય. ગરમ પાણીમાં નહીં નાખવાનું. જો આ ઠંડા પાણીમાં તમે નાખો ને એટલે આવું સરસ થઈ જાય. આ થઈ ગયું. હવે હું છે ને હમણાં આમાં ખીર બનાવું છું. હાલો હવે આ ખીર બનાવું છું. આ ભાતની જ ડીશ છે. આ ભાત મેં છે ને અમારા છોકરાનો ઓચિંતાનો ઓર્ડર આવ્યો, મમ્મી ખીર કર. તો ઓલો કે મારે ફ્રૂટ સલાડ ખાવું છે. એટલે હું બધાનું અલગ અલગ. આ જીરા રાઈસ ચોખા છે. સાણસી લેતી આવું. હાલો જો હવે આ ખીર છે. હવે આ દૂધ છે ને એ અહીંયા ગેસ ઉપર મૂકું છું. હવે આ ખીર છે એટલે આ ખીરને હું ઉકાળવા રાખીશ. હાઈ ગ્લાસ આ ઉકળશે ને મેં ખાંડ નાખી દીધી છે. હવે આ ઉકળશે ને તો એની અંદર હું આ બધે આ ડ્રાયફ્રૂટ છે, આ ડ્રાયફ્રૂટ એલચીનો ભૂકો ને ડ્રાયફ્રૂટ ને બધું આમાં નાખી દીધું છે. જો આ મેં ખૂબ દૂધ ઉકાળી લીધું છે અને ભાત જીરા રાઈસ બનાવીને મેં આના અંદર એ બતાવ્યા. હવે આને છે ને ગેસ ઉપર મૂકી દે. આ જીરા રાઈસ ભાત બનાવીને મેં અલગથી કાઢી લીધા હતા. જો આ ડીશમાં તો આમાં ખીર હોય ને એટલે થોડી ઘાટી હોય, એટલે આ ગરમ થશે ને હજી થોડીક આ થશે. ઘણા દૂધપાક જેવી ખીર બનાવે એટલે બધાની રીત અલગ અલગ હોય. આને ઉકાળીશ ને એટલે એકદમ સરસ આ ઘાટી બની જશે. ઘાટું દૂધ છે. પછી હવે આ ફ્રૂટ સલાડ બનાવું છું. આ ફ્રૂટ સલાડ છે. એમાં આ દૂધ મેં ઉકાળીને હવે એની અંદર હું આ નાખું છું. જા હા એકને ખીર નથી ભાવતી, 1-2 બચ્ચા એવા છે. તો આને હું ઉકાળીશ. હવે એની અંદર આ ફ્રૂટ સલાડની અંદર જો મેં આ છે ને કેળા છે, ચીકુ છે અને સફરજન છે. આ સફરજન છે, આ કેળા છે. જ્યારે એમાં કેળા છે, ચીકુ છે, ત્રણેય વસ્તુ છે. આ ત્રણેય વસ્તુ આ ઉકળશે ને પછી આમાં એવું છે મારે કે આમાં અડધામાં જ હું આ નાખીશ, અડધું ફ્રૂટ વગરનું કાઢીશ ફ્રૂટ સલાડને, અડધું ફ્રૂટવાળું એમાંય અલગ કાઢીશ હજી, કારણ કે છોકરાઓ ખાતા નથી. હવે આને ઉકળશે ને એટલે આમાં હું જરાક જાયફળ, ઘણાય નાખે ઘણાય ન નાખે, ફ્રૂટ સલાડમાં નહીં, આમાં આ ખીરમાં હું જાયફળ નાખીશ. એલચીનો પાવડર, 2 વસ્તુ હજી બાકી છે. એલચીનો પાવડર ઉપરથી નાખીશ. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને મારા મધર્સ બ્લોકમાં બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ. અને બધાને કહેજો કે મારી રીલ શેર કરે. બહુ દિલથી ને પ્રેમથી રસોઈ બનાવું છું. તો જો આજ મેં રસોઈમાં શું આ કોરામોરા ચણા બનાવ્યા છે, લસણ ડુંગળી વગરના છે. આજે શુક્રવાર છે, લસણ ડુંગળી વગરના કોરામોરા ચણા છે અને આ દેશી ચણા છે. અને આ મોરી પૂરી બનાવી છે મેં. અને આ ફ્રૂટ સલાડ છે. આ ફ્રૂટ સલાડ બનાવ્યું છે. આ ખીર બનાવી છે. જો ખીર ઘણી જાતની થાય, દૂધપાક જેવી થાય. અને આ દાળ બનાવી છે. અને આ વાલો રીંગણાનું શાક બનાવ્યું છે અને આ ભાત. તો મારી આ રસોઈ કેવી લાગી
સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો શેર કરજો. આ સરસ હોટલ જેવી થાળી છે, જુઓ તમે જમવા આવો બધાય. બાય બચ્ચો મૂકીશ. એટલે મધર્સ વોકમાં મેં અત્યારે આ વિડીયો બનાવ્યો ને, હું આ બતાવતા ભૂલી ગઈ છું. આ જો આ પોપૈયાનું કાચું છે, એટલે આ સ્વીટ પોપૈયું છે, મીઠું. અને આ મેં કાચું બનાવ્યું હતું. આજે એટલી વસ્તુ બનાવી છે ને કે વસ્તુ મારે ડીશમાંય સમાતી નહોતી. આ કાચું બનાવ્યું છે, જુઓ સરસ. આ જમવાની હારે છે ફ્રૂટ સલાડ, ખીર પૂરીની હારે જ છે, પણ થાળીમાં સમાણું નથી, મેં અલગથી બતાવ્યું છે.